नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्तारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે 26 દ્વારોની અંદર વિચારણા કરવાના છીએ, જેમાંથી ફર્સ્ટ ચેપ્ટર આપણો થઈ ગયું છે જીવસાનને વિશે 8 દ્વારોની અંદર વિચારણા આપણે કરી લીધી છે. એના બાદ બીજો ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું, જેમાંથી સૌથી પહેલા આપણે માર્ગણા સ્થાનકો કયા શું છે એ બધું જોઈ રહ્યા હતા. એમાંથી આપણે લાસ્ટ ક્લાસ સુધી ભવ્ય માર્ગણા સુધી જોયું છે, મૂળ માર્ગણા જોઈએ તો. અને હવે આગળ વધીએ. સમ્યક્ત માર્ગણા એની અંદર ઉત્તર માર્ગણાઓ 6 બતાવેલી છે, જેમાંથી આપણે મેન મુખ્ય એવા બાયફર્કેશન જોઈએ તો દૃષ્ટિ કેવી છે એના ઉપરથી કહેવાય કે એ કયા જીવો છે. અને દૃષ્ટિ ટોટલ 3 પ્રકારની હોઈ શકે છે. એક તો મિથ્યા દૃષ્ટિ, બીજી મિશ્ર દૃષ્ટિ અને ત્રીજી સમ્યક દૃષ્ટિ. નામ શું છે આનું? મિથ્યા દૃષ્ટિ. મિથ્યાનો મિનિંગ થાય છે ખોટું. તો જેની દૃષ્ટિ ખોટી હોય અથવા તો જેની માન્યતા ખોટી હોય, વિપરીત હોય, સાચાનું ઓપોઝિટ જે છે તે મિથ્યા અથવા તો જે ખોટું છે તે મિથ્યા. જે પ્રમાણે જીનેશ્વર ભગવંતોએ કેવલી ભગવંતોએ બતાવ્યું છે એ પ્રમાણે નહીં, પણ એમનાથી ટોટલ ઓપોઝિટ વિપરીત એવી દૃષ્ટિવાળા, એવી માન્યતાવાળા જે જીવો છે તેને મિથ્યા દૃષ્ટિવાળા કયા. પછી મિશ્ર દૃષ્ટિકોને, તો જેની અંદર ઝુકાવ કોઈ પણ ઠેકાણે નથી, મિથ્યા દૃષ્ટિ તરફે નથી, સમ્યક દૃષ્ટિ તરફે નથી, એવા એ મિશ્ર દૃષ્ટિ છે. અથવા તો મિશ્ર જે વર્ડ છે એના પરથી શું સમજાય કે મિક્સ છે, અમુક મિથ્યાત્વ છે અને અમુક સમ્યક્ત્વ, એવું. પણ તો પણ એને સમ્યક દૃષ્ટિ નહીં કહી શકાય, કારણ એ મલિન જ છે, મિથ્યાત્વથી મિક્સ છે. એના હિસાબે આ કેવું છે? મિશ્ર દૃષ્ટિ. અને એમને એ રીતે પણ કહેતા હોય કે જે જીવોને જીનેશ્વર ભગવંતોના વચનો ઉપર ન તો રાગ છે ન તો દ્વેષ છે, એવા મિશ્ર દૃષ્ટિવાળા કહેવાય છે. જેમ કે એક્ઝામ્પલ, નાળિયેર દીપના ઉપર રહેલા એવા મનુષ્ય, જેને માત્ર નાળિયેર જ મળેલા હોય, જન્મ્યો ત્યારથી માત્ર નાળિયેર ઉપર જ જીવ્યો છે, એનું જ આહાર કરે છે, એનું જ પાણી વગેરે પીએ છે કે જે પણ આહારની અંદર એ માત્ર નાળિયેર જ વાપરે છે, તો પછી એને રસગુલ્લા કે પેંડા વગેરેના ઉપર રાગ પણ નહીં હશે અને કારેલા ઉપર દ્વેષ પણ નહીં હશે, કારણ એને એ બધાનું કંઈ પરિચય જ નથી. એવી ચીજો એક્ઝિસ્ટ થાય છે, એના ટેસ્ટ વગેરે કેવા છે એનું કંઈ એને જ્ઞાન જ નથી, ખબર જ નથી. એટલે એ નાળિયેર દ્વીપના મનુષ્યને જે પ્રમાણે એ મીઠાઈઓ ઉપર રાગ નથી ન તો દ્વેષ પણ છે, એ જ રીતે મિશ્ર દૃષ્ટિજીવોને જીનેશ્વર ભગવંતોના વચનો ઉપર ન રાગ હોય ન તો દ્વેષ હોય, એવા હોય છે. પછી સમ્યક દૃષ્ટિ. સમ્યક દૃષ્ટિ એટલે સાચી દૃષ્ટિ, સાચી માન્યતા, જે પ્રમાણે જીનેશ્વર ભગવંતોએ કહ્યું છે, જે પ્રમાણે છે અસલમાં, એવી માન્યતા જે ધરાવે છે એવા. આ રીતે મુખ્ય એવા 3 દૃષ્ટિના હિસાબે થઈ ગયા બાયફર્કેશન. એમાંથી સમ્યક દૃષ્ટિ છે એની અંદર હજી વધારે ટાઈપ્સ આવી જાય. ફર્સ્ટ છે ઉપશમ સમ્યક્ત્વી જીવ, બીજો છે ક્ષયોપશમ સમકીતિ જીવ, ત્રીજો છે ક્ષયક સમકીતિ, અને લાસ્ટ છે સાસદન સમ્યક્ત્વ. એનામાંથી હવે આપણે જો વિચારીએ તો નીચે અહીંયા જે ફોટોસ બતાવેલા છે એના ઉપરથી વિચારણા કરીએ તો મિથ્યા દૃષ્ટિવાળા કેવા છે? જેની અંદર ડર્ટ પાર્ટિકલ્સ આખા મિક્સ થઈને રહેલા છે, ઘણા બધા એવા અશુદ્ધિઓ આની અંદર ભળેલી છે, એટલે આ એકદમ બ્લેક દેખાડે છે એનું કલર. પછી મિશ્ર દૃષ્ટિવાળો ઓછા કાળાશ વાળું છે, પણ કાળાશ છે આની અંદર પણ, એટલે આની અંદર શુદ્ધતા છે, અશુદ્ધિ પણ છે, મિક્સ છે આની. પછી આ ઉપશમ સમકીતિ જીવ, એ અહીંયા જોઈએ તો આની અંદર જે મિથ્યા દૃષ્ટિની અંદર જે ડર્ટ પાર્ટિકલ્સ કે અશુદ્ધિ હતી એ બધી અહીંયા નીચે બેસાડી દેવામાં આવેલી છે, પણ અહીંયા આ પાણીની અંદર છે જ નહીં, અહીંયા આખું ભળેલી હતી, મિક્સ હતી, અને આખું પાણી એના કારણે કાળું થઈ ગયું હતું. પણ આ ગ્લાસની અંદર આપણે જોઈ શકીએ છીએ એકદમ ક્લિયર છે વોટર,
બધા ઇમ્પ્યોરિટીઝ નીચે બેસી ગયેલી છે. એ જ રીતનું હોય છે કંઈક દશા આ ઉપશમ સમકીતિની. એના સત્તાની અંદર મિથ્યાત્વ મોહનીયના દલિક તો પડેલા છે, પણ એ ઉદયમાં નથી, પણ નીચે દબાવીને મૂકેલા છે, એવી દશા છે. પછી સાસ્વાદન સમકિત, એ જો જોઈએ તો ઉપશમ સમકિતનો કાળ જે છે અંતર્મુહૂર્તનો, એટલા કાળની અંદર એ કાળનો અંત થવાને માટે જ્યારે એક સમયથી કરીને 6 આવલિકા બાકી હોય ત્યારે જો અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ જાય તો પછી આવું જે મિથ્યાત્મોનિયાના દલિક હજી નીચે જ પડેલા છે, સેટલ થઈને દબાવીને મૂક્યા છે, હજી ઉદયમાં નથી, ત્યારના ટાઈમે જો કોઈ અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ જાય તો પછી એવા ટાઈપની પરિસ્થિતિને અથવા તો એવા ટાઈપના સિચ્યુએશનમાં એ આત્માની કેવા પરિણામ હોય છે એને સાસ્વદન સમ્યક્ત બતાવ્યું છે. એને કહેવાય છે કે ઉપશમ સમકિતના કાળની અંદર આત્મા કેવો હતો? સમકિતી હતો, અપૌદ્ગલિક સમ્યક્ત હતું ત્યાં. અને ત્યાં કોઈ પણ મિશ્ર મોન્ય કહો કે પછી મિથ્યાત્વ મોન્ય કહો કે પછી સમકિત મોન્ય પણ કહો, કોઈનું પણ ઉદય છે જ નહીં, એવી દશા છે. પણ સાસ્વાદન સમકિત છે એ એવી જ દશાનું એક પોર્શન છે માત્ર. પણ એની અંદર એક ફરક શું છે કે અનંતાનુબંધીનો ઉદય અહીંયા છે, પણ આની અંદર અનંતાનુબંધીનો ઉદય નથી, એટલું ડિફરન્સ છે. અને ઉપશમ સમકિતનું કાળ પૂરું થવાનું હોય ત્યારે જો એ સમકિતને વમતો હોય એમ કહી શકાય, તો ત્યારના ટાઈમે એ અનંતાનુબંધીનો ઉદયવાળો થઈ ગયો છે, એના હિસાબે સમકિત વમી નાખે છે. અને વમતા વમતા એને જે પ્રમાણે કોઈક જીવે ખીર ખાધી હોય અને પછી કોઈક કારણસર એને જો ઉલટી આવે તો એને અમુક પ્રમાણમાં એવો અમુક મલિન પણ એવો જે છે ખીર એનું કંઈક સ્વાદ આવતું હોય વમતા ટાઈમે, તો એવું જ કંઈક છે દશા આ સાસ્વદન સમકિતી જીવને. સમ્યક્ત્વ જે મળેલું હતું ઉપશમ સમકિત, એને અનંતાનુબંધીના ઉદયના કારણે એ વમી રહ્યો છે, એના હિસાબે સમ્યક્ત્વનું કંઈક આસ્વાદન એને રહેલું હોય છે ત્યારના ટાઈમે, એના હિસાબે સાસ્વાદન સમકિત. પછી અહીંયાથી તે મિથ્યાત્મોનિયનો ઉદય થશે એનું અને પહેલા ગુણસ્થાનક પહોંચી જશે, એ થયું. પછી આ ક્ષપશમ સમકિત. ક્ષપશમ સમકિત કેવો હોય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એકદમ પ્યોર નથી આ, અને નીચે કંઈ બેસાડેલું પણ નથી, એટલે મિથ્યાત્મોનિયના દલિક એકદમ માઇલ્ડ કરેલા છે, એનું જે રસ છે એ ઘટાડેલું છે. એટલે અહીંયા શું છે, ત્રિપુંજીકરણ કરીને જે શુદ્ધ પુંજ રહેલું હતું સમકિત મોનિય રૂપી એનું ઉદય છે. એવા ટાઈપના સિચ્યુએશનને અંદર જે હોય છે આત્મા એને ક્ષપશમ સમકિતી કહેવાય છે. લાસ્ટ છે આશાયિક સમકિત. ત્યાં ગ્લાસ એકદમ ક્લિયર છે, આની અંદર કોઈ પણ ઇમ્પ્યોરિટી નથી, ન તો નીચે દબાવીને મૂકેલ પણ નથી અને અહીંયા ડિઝોલ્વ થઈને પણ રહેલા નથી, એટલે ઉદયમાં નથી અને સત્તાની અંદર પણ નથી, એવું છે. હવે ફર્સ્ટથી જોઈએ, અહીંયા આ બધા જે દેખાય છે બ્લેક, તે મિથ્યાત્વ મોનિય કર્મના દલિકો છે, આત્માની સત્તામાં રહેલા છે અને સાથે ઉદયમાં પણ છે. ત્યારે એ આત્મા પહેલા ગુણસ્થાનક વર્તી કહેવાય છે. આ છે ઉદય આવલિકા. પછી એ જ્યારે આત્મા આગળ વધીને એના અધ્યવસાય વિશુદ્ધિને પામે છે ત્યારે આગળ એ યથાપ્રવૃત્તકરણની અવસ્થાએ પહોંચે, ગ્રંથિભેદ કરીને અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ વગેરે કરીને અંતરકરણ કરતો હોય ત્યારે એ શું કરે, એક અંતર્મુહૂર્તના ટાઈમ જેટલું જે નિષેક છે એનામાંથી મિથ્યાત્મોનિય કર્મના દલિકોને અહીંયા ત્યાં ઉપાડીને મૂકે છે. પહેલી સ્થિતિની અંદર નાખે, બીજી સ્થિતિની અંદર નાખે અને એક અંતર્મુહૂર્તનું કાળ જે છે એ આખું મિથ્યાત્મોનિય કર્મના દલિકથી રહિત કરી નાખે છે, આખું ખાલી કરી નાખે છે. ત્યાં કોઈ પણ મિથ્યાત્મોનિય કર્મના દલિકને રહેવા દેતો નથી. અહીંયા આ બધા જે ગ્રીન દેખાય છે તે મિથ્યાત્મોનિય કર્મના દલિકો સમજવા. એ રીતે અંતરકરણ કર્યું, અહીંયાથી ઉપાડીને અહીંયા ઉપર નીચે મૂકે છે. પછી અહીંયા બીજી સ્થિતિની અંદરથી લઈને આગળ અહીંયા ઉદયાવલિકામાં નાખીને ભોગવે છે, એને આગલકરણ કહ્યું. અહીંયાથી ઉપાડીને ઉદયાવલિકામાં નાખીને ભોગવે છે ઉદીર્ણકરણ દ્વારા વગેરે આપણે આગળ જોયું હતું, કે હજી વધારે આપણે આના ઉપર ડિસ્કશન નથી કરતા. આ રીતે એક આંતરો ગાબડો પાડી નાખે છે. પછી જ્યારે એ ઉદયાવલિકા આગળ વધીને અહીંયા સુધી પહોંચે છે ઉપશમ અજ્ધા સુધી, ત્યારે એ મિથ્યાત્મોનિય કર્મના દલિકોથી રહિત એવી સ્થિતિને ત્યાં એવા નિષેકને ત્યાં પહોંચી જાય છે. એના હિસાબે ત્યાં નિષેકની અંદર આટલા પોર્શનની અંદર મિથ્યાત્મોનિય કર્મના દલિકો છે જ નહીં, દલિક જ નથી તો ઉદયમાં શું આવશે? એટલે અહીંયા એ હવે જીવ મિથ્યાત્વી નથી રહેતો. પ્રિવિયસલી આ જ્યારે અંતરકરણ વગેરે કરતો હતો ત્યારે હજી એ મિથ્યાત્વી જ હતો,
કારણ મિથ્યાતમોન્ય કર્મના દલિકો અહીંયા સત્તાની અંદર રહેલા છે, ઉદયાવલિકાની અંદર પણ રહેલા છે અને ઉદયમાં છે. પણ હવે અહીંયા આ કેવી અવસ્થા છે? આ નિષેકો ખાલી જ કરી નાખ્યા છે. એક અંતર મુહૂર્ત સુધી કોઈ પણ મિથ્યાતમોન્ય કર્મ અહીંયા હશે જ નહીં. અને આગળ બીજી સ્થિતિની અંદર જે મૂક્યા છે એણે મિથ્યાતમોન્ય કર્મના દલિકો, એ બધા એવા ઉપશમાવીને મૂક્યા છે કે એ જે છે દલિકો એ અહીંયા આગળ આવી જ નહીં શકે, ઉદયાવલિકામાં પણ નહીં આવી શકે. એ રીતે ઉપશમાવીને દબાવીને મૂક્યા છે. ઉદયમાં નથી એટલે ઉદીર્ણા પણ નહીં થઈ શકે અને કોઈ પણ કરણો દ્વારા એ આગળ લાવી પણ નહીં શકાય. એવી રીતે એને અહીંયા દબાવીને મૂક્યા છે. હવે આ રીતે અહીંયા એ પહોંચી ગયો એટલે એ ઉપશમ સમ્યકને પામ્યો છે. આને ઉપશમ સંકિત શા માટે કહ્યું? કારણ મિથ્યાતમોન્ય કર્મના દલિકોને સંપૂર્ણપણે અહીંયા ઉપશમાવીને રાખ્યા છે. બાકી બીજા જે છે કર્મ કયા? તો અનંતાનુબંધી 4 એ પણ અહીંયા ઉદયમાં નથી. એનો ક્ષયપશમ ચાલુ છે. ક્ષયપશમ એટલે એ પોતાના રીતે એ ઉદયમાં નથી, પણ અપ્રત્યાખ્યાનીય વગેરેના રૂપે એ ઉદયમાં છે, પણ પોતે અનંતાનુબંધી તરીકે ઉદયમાં નથી. અનંતાનુબંધી તરીકે જો ઉદયમાં હોય તો પછી એ સંકિતને પ્રગટ થવા નહીં દે. પોતાનું ફળ જ્યારે બતાવતા હોય ત્યારે શું કરે કર્મ? અનંતાનુબંધી સમ્યક્ત્વને પ્રગટ થવા નહીં દે. પણ અહીંયા તો છે સંકિત, એટલે એ જે છે અનંતાનુબંધી એનો અહીંયા ઉદય નથી, પણ શું છે? પ્રદેશોદય છે અથવા તો ક્ષયપશમ છે એનું, એમ કહેવાય. એટલે પોતાના સ્વરૂપમાં ઉદયમાં નથી, પણ સજાતીય બીજા કર્મ તરીકે ઉદયમાં છે અહીંયા પણ. એ થયું. પછી અહીંયા હજી એ આત્મા છે એના સત્તાની અંદર હમણાં કયા કયા છે કર્મ? સંકિત સાથે દર્શન સપ્તકનો ડિરેક્ટ રિલેશન છે. તો એ દર્શન સપ્તકોમાંથી અહીંયા આપણે જો વિચારીએ તો આ સિચ્યુએશનની અંદર કયા કયા હશે કર્મ? અનંતાનુબંધી 4 એનો ક્ષયપશમ છે. એ હમણાં અહીંયા આ અંતર મુહૂર્ત પર્યંતના ઉપશમ અધ્ધામાંથી અહીંયા ત્યાં મૂક્યા છે એવું નથી કર્યું. અનંતાનુબંધી 4 કશાયના દલિકો અહીંયા રહેલા જ છે, પણ માત્ર મિથ્યાતમોન્યને અહીંયાથી ત્યાં મૂક્યા છે. એ થઈ ગયું આ 4 કર્મનું. બાકીના 3 કર્મ કયા છે દર્શન સપ્તકમાં? તો સંકેતમોન્ય, મિશ્રમોન્ય, મિથ્યાતમોન્ય. એનામાંથી એના સત્તાની અંદર હમણાં કયો છે? તો માત્ર અહીંયા ઠેકાણે જે રહેલો છે એ જ છે મિથ્યાતમોન્ય. પણ સંકેતમોન્ય અને મિશ્રમોન્ય એ તો બનાવેલા જ નથી, એ બંધાતા નથી. એ તો માત્ર ત્રિપુંજીકરણથી ફોર્મ થઈ શકે છે. આ મિથ્યાતમોન્યના વિશુદ્ધિકરણ કરીને એને મંદ કરીને ફોર્મ થઈ શકાય છે એની સત્તા, પણ બંધાઈ શકતા નથી એ સંકેતમોન્ય, મિશ્રમોન્ય. એટલે અહીંયા એ બે નથી કર્મ. અને હજી એ ઉપશમ સંકિત હમણાં પ્રાપ્ત કરી રહ્યો છે મિથ્યાત્વી દશામાંથી, એટલે હજી એણે 3 પુંજો પણ બનાવ્યા નથી એમ છે. અને મિથ્યાતમોન્ય કર્મ એક છેલ્લું બચ્યું, એ હવે અહીંયાથી તો એણે કાઢી જ મૂક્યો છે, સત્તામાં છે નહીં. એટલે દર્શન સપ્તકમાંથી જઈએ તો ઉદયમાં આવવા યોગ્ય કયો છે? કોઈ પણ નથી. અનંતાનુબંધી 4ના ઉદયને એણે અટકાવી નાખ્યો છે. એ અહીંયા કેવો છે? ક્ષયપશમ એનું થયેલું છે, એટલે કે પોતાના સ્વરૂપમાં એ ઉદયમાં નથી. એ રીતે આ જે પરિસ્થિતિ છે કે સિચ્યુએશન છે, આવા ટાઈપના સિચ્યુએશનને ઉપશમ સંકિત કહેલી છે. એવા ટાઈપના જેવા પરિણામ હોય છે જીવના, તેને ઉપશમ સમ્યક તો બતાવ્યો છે. પહેલા એ હતો આવો, મિથ્યાથી અવસ્થાની અંદર આવો હતો આત્મા, આખા અશુદ્ધિઓથી સહિત હતો. પછી અહીંયા આખું દબાવી નાખ્યો, અહીંયાથી મિથ્યાતમોન્ય કાઢી મૂકીને આગળ નાખી દીધું, ભોગવી દીધું. પછી અહીંયા પહોંચ્યો ઉપશમ અધ્ધાની અંદર, ત્યારે એની સિચ્યુએશન આવી છે. આ મિથ્યાતમોન્ય કર્મ જે બીજી સ્થિતિની અંદર રહેલા છે એ અહીંયા કંઈક આપણે સમજી શકીએ, દબાવીને મૂક્યા છે, ઉદયમાં નહીં આવે એ રીતે. પછી હવે આ ઉપશમ સંકિતનો અંતર મુહૂર્તનો જે કાળ છે ત્યારે એ શું કરે છે? પછી મિથ્યાતમોન્ય કર્મના 3 એવા પુંજો બનાવે છે, ત્રિપુંજીકરણ કરે છે. ઉપશમ સંકિતનો જ ઉપશમ અધ્ધા ચાલુ છે અહીંયા, ત્યારે જ ઉપશમ અધ્ધાની અંદર એ હોય, ઉપશમ સંકિતિ હોય ત્યારે એ 3 પુંજો બનાવે છે. મિથ્યાતમોન્ય કર્મને એના રસને ઘટાડો કરીને મિશ્રમોન્ય કર્મ જે અર્ધશુદ્ધ કહેવાય છે તે, અને સંકિતમોન્ય કર્મ જે શુદ્ધ પુંજ કહેવાય છે એ, આ રીતે ફોર્મ કરે છે. હજી એ ઉપશમ સંકિતિ છે ત્યારે. પછી હવે 3 પુંજોમાંથી જ્યારે આ ઉપશમ સંકિતનું કાળ પૂરું થાય ત્યારે એ જો શુદ્ધ પુંજનો ઉદય થાય ત્યારે એક ક્ષયપશમિક સંકિતિ કહેવાય. એમ આ આપણે જોયું ઉપશમ સંકિતનો કાળ પૂરું થાય ત્યારે ક્ષયપશમ સંકિત. એના સિવાય પણ ઉપશમ સંકિતનું કાળ જે છે અહીંયા, આ કાળની અંદર એને 3 પુંજો બનાવી દીધા. પછી હવે
જો સમજો બાય ચાન્સ એ મિથ્યાત્વે એટલે પહેલા ગુણસ્થાનકે પહોંચી પણ જાય તો અને ત્યાંથી પાછું એ સમ્યક્ત્વ પામે વિશુદ્ધ પરિણામોના કારણે, તો પછી એનું શુદ્ધ પુંજ ઉદયમાં આવે અને ક્ષપક્ષમ સંકિત પ્રાપ્ત કરે છે. આ રીતે ક્ષપક્ષમ સંકિતના ટાઈમની અંદર એના કાળમાં શું હોય છે ઉદયમાં, તો શુદ્ધ પુંજ હોય છે ઉદય આવલિકામાં અને ઉદયમાં. અર્ધ શુદ્ધ પુંજ એટલે કે આ મિશ્રમોનીય કર્મ અને મિથ્યાતમોનીય કર્મ, આ બંને કર્મ છે એ બંને સંકિત મોનિયાની અંદર ટ્રાન્સફોર્મ થતા હોય છે, સંક્રમણ એમનું થતું હોય છે અને સંકિત મોનિયાના રૂપે અહીંયા ઉદયમાં આવે છે. એટલે ઉદય આવલિકાની અંદર તો ત્રણેય છે, પણ આ બંને જે છે મિશ્રમોનિયા અને મિથ્યાતમોનિયા એ બંનેનું પ્રદેશોદય થાય છે. તે બંને સંકિત મોનિયાની અંદર ટ્રાન્સફોર્મ થઈને સંક્રમણ થઈને અહીંયા સંકિત મોનિયાના રૂપમાં ઉદયમાં આવે છે. એટલે આ ક્ષપક્ષમ સંકિતના કાળની અંદર શું હોય છે, અનંત અનુબંધી 4 મિશ્રમોનિયા મિથ્યાતમોનિયા, આ દર્શન સપ્તકમાંથી 6 જે છે કર્મ સંકિત મોનિયા છોડીને, એ 6 કર્મોનું ક્ષપક્ષમ હોય છે. એ 6 કર્મો પોતાના રૂપમાં ઉદયમાં નથી હોતા, પણ સજાતીય બીજા કર્મના રૂપે ઉદયમાં હોય છે. મિશ્રમોનિયા અને મિથ્યાતમોનિયા જે છે તે સંકિત મોનિયાના રૂપમાં ઉદયમાં હોય છે. અને જો ચોથો ગુણસ્થાનક હોય તો પછી એ જે અનંતાનુબંધી કષાય છે એ અપ્રત્યાખ્યાનના રૂપમાં ઉદયમાં હોય છે. જો પછી પાંચમો ગુણસ્થાનક હોય તો એ અનંતાનુબંધી છે એ કોના રૂપમાં ઉદયમાં હોય, તો પ્રત્યાખ્યાનીય કષાયના રૂપે. અને પછી જો એ છઠ્ઠા કે સાતમા ગુણસ્થાનકે જો હોય તો પછી એ જે અનંતાનુબંધી કષાય છે એ કોના રૂપમાં ઉદયમાં હોય, તો સંજ્વલન કષાયના રૂપે. આ રીતે સમજો. અને પછી સાતમાથી ઉપર તો ક્ષપક્ષમ સંકિત હોતો જ નથી. એટલે આ રીતે આપણે જોયું કે અનંતાનુબંધી કષાયનો ક્ષપક્ષમ હોય છે ક્ષમિક સંકિતના કાળમાં, અને આ મિશ્રમોનિય મિથ્યાતમોનિય કર્મ એ બંનેનો પણ ક્ષપક્ષમ હોય છે અથવા તો પ્રદેશોદય કહી શકાય. એ બંનેનું પોતાના રૂપે ઉદયમાં નહીં પણ સંકિત મોનિયાના રૂપમાં ઉદય હોય છે. આ રીતે પછી એ ઉદય થતા થતા આગળ શું થાય, મિશ્રમોનિય કર્મનું આખું આ જે છે પુંજ અશુદ્ધ પુંજ એ આખું સંક્રમણ થતા થતા એક વખત એવું આવે કે અશુદ્ધ પુંજ આખું ખાલી થઈ જાય. ત્યારે પછી માત્ર અર્ધશુદ્ધ અને શુદ્ધ એ બે પુંજ બાકી હોય. એના બાદ એક ટાઈમ એવું આવે કે આ મિશ્રમોનિય કર્મ એ પણ આખું ખાલી થઈ જાય અને માત્ર આ જે છે શુદ્ધ પુંજ એ જ રહેલું હોય. આગળ વધીને શુદ્ધ પુંજ પણ ખાલી થઈ જાય અને માત્ર અહીંયા એક સમયની અંદર ભોગવી શકાય એટલા જ માત્ર સંકિત મોનિય કર્મના દલિકો બાકી હોય. ત્યારના ટાઈમે આપણે સમજ્યા હતા કે ત્યારના ટાઈમે આત્માને વેદક સંકિત હોય છે. પણ એ જે છે વેદક સંકિત એ પણ ક્ષપક્ષમ સંકિતનો જ એક પાર્ટ છે. કારણ આની અંદર ક્ષપક્ષમ સંકિતની અંદર શું હતું, સંકિત મોનિયાનો ઉદય હતો, બાકી કોઈનો પણ ઉદય નહીં હતો દર્શન સપ્તકમાંથી. એવી જ પરિસ્થિતિ અહીંયા પણ છે. સંકિત મોનિયાનો ઉદય છે, બાકી કોઈનો પણ ઉદય નથી. એ રીતે સેમ પરિસ્થિતિ છે. એટલે એના હિસાબે આ જે છે વેદક સંકિત એ ક્ષપક્ષમ સંકિતનો જ એક પાર્ટ છે એમ આપણે સમજવાનું. બીજું એ પણ ગાથાની અંદર વેયગ એટલે કે વેદક બતાવ્યું છે. સંકિત 6 જે બતાવે છે ઉત્તર માર્ગણાઓ સંયુક્ત માર્ગણાની અંદર, એની અંદર વેદક બતાવ્યું છે. તો આ વેદક શું સૂચવે છે, આ વાળું પરિસ્થિતિ માત્ર નહીં પણ આખું ક્ષપક્ષમ સમ્યક્ત્વ આને દર્શાવે છે. કારણ વેદન એટલે કે ઉદય થાય એ સમજવાનું. વેદન એટલે ઉદય થયેલા કર્મને વેદવું કે ભોગવવું, એને વેદન કહેવાય છે. તો શેને ભોગવે છે અહીંયા, તો શેનો ઉદય છે, તો સંકિત મોનિયાનો ઉદય છે. એટલે એના હિસાબે સંકિત મોનિયાને વેદે છે અને બાકીના જે છે 6 કર્મ દર્શન સપ્તકમાંથી એ બધાનો ક્ષપક્ષમ છે, એને વેદતો નથી આ પરિસ્થિતિની અંદર. એટલે એના હિસાબે અહીંયા વેદક સંકિત પણ આ ક્ષપક્ષમ સંકિતને કહી શકાય છે. એમ પછી આ જ્યારે આપણે જોયું હતું કોની અંદર, બીજા કર્મગ્રંથની અંદર આ જોયું હતું. તો આની અંદર આપણે આને સમજ્યા હતા અને આની અંદર એવું હતું કે જ્યારે માત્ર એક સમયની અંદર ભોગવી શકાય એટલા દલિકો સંકિત મોનિયાના હોય એવી પરિસ્થિતિ કે એવી અવસ્થાવાળા આત્માના પરિણામને વેદક સમ્યક્ત્વ બતાવ્યું હતું. એ છે એવા ટાઈપના વિશિષ્ટ વેદન કે જે સંકિત મોનિયાનું હવે લાસ્ટેસ્ટ સમય માટે ઉદયમાં છે, એને છેલ્લી વાર ભોગવે છે, છેલ્લી વાર એનું વેદન કરે છે. હવે આગળ ફ્યુચરમાં ક્યારે પણ એને વેદવાનો નથી, કારણ એ સત્તામાંથી હંમેશ માટે ક્ષય પામી રહ્યા છે.
એવા છેલ્લા સમયવાળા અવસ્થા કે પરિણામને વેદક સંકિત આપણે આગળ જાણ્યું હતું. પણ અહીંયા આ ગ્રંથમાં ક્ષયક્ષમ સંકિત સમજવાનું, કારણ આ પણ એક ક્ષયક્ષમ સંકિતનો જ પાઠ છે એના હિસાબે. પછી આગળ શાયિક સંકિત, આની અંદર અશુદ્ધ પુંજ આખો ખાલી છે, સત્તામાં એ નથી, એટલે આ મિથ્યાત મૌન્ય કર્મ એ આખો ખાલી છે. મિશ્ર મૌન્ય પણ નથી, સંકિત મૌન્ય પણ નથી, એટલે દર્શન સપ્તકમાંથી આ જે દર્શન મૌન્ય કર્મ 3 છે એ સંપૂર્ણપણે ક્ષય પામી ગયા છે. અને આ ક્ષય પામે એનાથી પહેલા તો અનંત અનુબંધી 4 નો ક્ષય થાય. આપણે આગળ જાણ્યું છે ને કે શું થાય છે, જ્યારે કોઈ પણ જીવ દર્શન સપ્તકનું ક્ષય કરવા સ્ટાર્ટ કરે તો સૌથી પહેલા કોણ જાય સત્તામાંથી? તો અનંત અનુબંધી 4 નો ક્ષય થાય. એના બાદ મિથ્યાત મૌન્યનો ક્ષય થાય, પછી મિશ્ર મૌન્ય, પછી સંકિત મૌન્ય. એ રીતનો ક્રમ છે ક્ષય થવાનું. એટલે આપણે જો અહીંયા જોઈએ કે 3 પુંજો રિક્ત છે, એટલે દર્શન મૌન્ય એકે નથી, તો એને સાથે આપણે એ સમજી લેવાનું કે બાય ડિફોલ્ટ શું થઈ ગયું છે, પહેલાથી જ અનંત અનુબંધી 4 કષાયનો નાશ થઈ ગયો છે, સત્તામાંથી કાઢી મૂક્યા છે. એટલે આવા રીતની અવસ્થા, ત્યારે જે દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય થયેલા એવા આત્માની જે પરિણામ હોય છે એને શાયિક સંકિત કહેવાય છે. અહીંયા આની અંદર શું છે, શાયિક સમ્યક્તો, એટલે દર્શન સપ્તકના સંપૂર્ણ ક્ષયના કારણે જે સમ્યક્ત પ્રગટેલું છે એને શાયિક સમ્યક્તો બતાવ્યું છે. અહીંયા તો ક્ષાયપશમિક સમ્યક્તો, આની અંદર સંકિત મૌન્ય કર્મનું વેદન ચાલુ હતું અને બાકીનું ક્ષયપશમ ચાલ્યું હતું, બાકીના 6 કર્મોનું, એટલે ક્ષયપશમ સમ્યક્તો હતું. પછી નેક્સ્ટ છે આ મિશ્ર સંકિત, નેક્સ્ટ માર્ગણા. આ ત્રીજા ગુણસ્થાનકે હોય છે અને આની અંદર કેવું છે, 3 પુંજો આત્માએ બનાવી દીધા છે. પછી હવે જો અર્ધશુદ્ધ પુંજ એટલે કે મિશ્ર મૌન્ય કર્મનો જો ઉદય થાય તો પછી ત્યારના ટાઈમના જેવા એના પરિણામ છે એને કહેવાય છે મિશ્ર દૃષ્ટિ વાળો અથવા તો મિશ્ર સંકિત વાળો આવો જીવ. અને આવી અવસ્થામાં શું થઈ રહ્યો હોય, તો સંકિત મૌન્ય અને મિથ્યાત મૌન્ય આ બંનેનું સંક્રમણ થતું હોય મિશ્ર મૌન્યની અંદર. એટલે શુદ્ધ અને અશુદ્ધ પુંજ બંને તો છે અહીંયા ઉદયાવલિકામાં, પણ શું થઈ રહ્યો છે, બંનેના જે દલિકો છે એ બંને આ અર્ધશુદ્ધ પુંજની અંદર સંક્રમિત થઈને એના રૂપે ઉદયમાં આવી રહ્યા છે, એવું થાય છે. અને આ મિશ્ર સંકિત અથવા તો મિશ્ર દૃષ્ટિપણું જે છે એનું કાળ છે અંતર મુહૂર્તનું. હવે આ સાસાદન સમ્યક્ત જોઈએ. સાસાદન સમ્યક્ત ક્યારે હોય, તો આ ઉપશમ અધ્ધા ફોર્મ કરીને ઉપશમ સંકિતિ જ્યારે હતો, 3 પુંજો એને બનાવી દીધા, ત્યારે પછી ઉપશમ સંકિતના કાળની અંદર જ્યારે માત્ર એક સમયથી કરીને 6 આવલિકા સુધીનો ટાઈમ ડ્યુરેશન બાકી હોય, ત્યારે જો અનંત અનુબંધી 4 માંથી કોઈ કષાયનો ઉદય થઈ જાય ત્યારે એ જીવને સાસદન સંકિતિ કહેવાય છે. એને સાસદન સમ્યક્તવાળા પરિણામ હોય છે ત્યારે. એટલે અહીંયા આ જે છે એ ઉપશમ અધ્ધાનો જ એક પોર્શન સમજવાનું, ઉદયાવલિકાથી કરીને અહીંયા સુધી ઉપશમ અધ્ધાનો જ એક પોર્શન છે. એટલે ઉપશમ સંકિતનો કાળ અહીંયાથી ચાલુ થયેલું હતું, અહીંયા આવીને અહીંયા માત્ર એક સમયથી 6 આવલિકા સુધીનો ટાઈમ ડ્યુરેશન અહીંયા બાકી હતું ઉપશમ અધ્ધાને પૂરું થવા માટે, ત્યારે અનંતાનુબંધી કોઈ કષાય અહીંયા ઉદયમાં આવી ગયો, જેનું ક્ષયક્ષમ થઈને રહેલું હતું એનું ઉદયમાં આવી ગયું. એના હિસાબે એ જીવ સમ્યક્ત્વને વમી રહ્યો છે, એના હિસાબે સાસદન સંકિત બીજો ગુણસ્થાનક એને આવી જાય છે. એ હવે કેટલા ટાઈમ માટે રહેશે, તો જેટલું ટાઈમ અહીંયા ઉપશમ અધ્ધાને પૂરું થવા માટે બાકી છે કેટલું ટાઈમ બાકી છે, તો એક સમયથી કરીને 6 આવલિકા જેટલું. એ જ્યારે ઉપશમ અધ્ધા વાળું અથવા તો આ જે છે 6 આવલિકા મેક્સિમમ એટલું ટાઈમ ડ્યુરેશન અહીંયા પૂરું થઈ જશે, ત્યારે પછી શું છે, અહીંયા 3 પુંજો બધા રહેલા છે, એમાંથી કમ્પલસરી અશુદ્ધ પુંજ આ મિથ્યાત મૌન્ય કર્મનો ઉદય થશે, પહેલા ગુણસ્થાનકે પહોંચી જશે જ્યારે આનો ઉદય થશે ત્યારે. આ રીતે જાણ્યું આપણે. પછી મિથ્યાતો પહેલો ગુણસ્થાનકે હોય અને એક આપણે આગળ જોયું હતું, 3 માંથી કોઈ પણ માત્ર એક જ પુંજ હતો અશુદ્ધ, ત્યારના ટાઈમના પરિસ્થિતિ એને પણ મિથ્યાત્વ જ કહેવાય પહેલો ગુણસ્થાનક. અને ઉપશમ સંકિત પ્રાપ્ત કર્યા પછી 3 પુંજો બનાવ્યા બાદ જો અશુદ્ધ પુંજનો ઉદય થાય તો પણ એ મિથ્યાત્વ એટલે પહેલા ગુણસ્થાનકે રહેલો જ આત્મા કહેવાય છે એમ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઉદયાવલિકાની અંદર ઉદયમાં કયા છે, ઉદયમાં છે અશુદ્ધ પુંજ, અહીંયા ઉદયમાં શું છે એ દર્શાવ્યું છે. અને ત્યારના ટાઈમે સંકિત મૌન્ય અને મિશ્ર મૌન્ય બંનેનું સંક્રમણ થઈને એ બંનેની ઉદ્વલના થઈને અહીંયા
અશુદ્ધ પુંજની અંદર કન્વર્ટ થઈ રહ્યા છે અને એના રૂપમાં એ ઉદયમાં આવી રહ્યા છે. અશુદ્ધ પુંજનું ફળ શું છે? તો આત્માને મિથ્યાત્વી બનાવવાનું, એટલે એ મિથ્યાત્વી અવસ્થામાં છે. આટલું જોયું. હવે આ જે છે જીવ, એના જો પરિણામોની અંદર વિશુદ્ધિ આવે તો પછી એ ત્રીજા ગુણ સ્થાનકે પહોંચી શકે. ત્રીજા ગુણ સ્થાનકે પહોંચવા માટે એને શું જોઈએ સત્તામાં? તો અર્ધશુદ્ધ એટલે કે મિશ્ર મોન્ય કર્મનું સત્તા રહેલી જોઈએ એને, તો જ પછી એ ઉદયમાં આવી શકે. અને એ ઉદયમાં આવે તો ત્રીજા ગુણ સ્થાનકે પહોંચ્યો, મિશ્ર દૃષ્ટિપણું પામ્યો એ કહેવાય. જો હવે એ મિથ્યાત્વી જીવને પછી મિથ્યાત્વી અવસ્થામાંથી ચોથા ગુણ સ્થાનકે જો પહોંચવું હોય તો શુદ્ધ પુંજ એટલે કે સંકિત મોન્ય એના સત્તાની અંદર જોઈએ, જરૂરી. જો એ રહેલું હોય સત્તામાં તો પછી એ પહેલા ગુણ સ્થાનકેથી ચોથા ગુણ સ્થાનકે પહોંચી શકે. શુદ્ધ પુંજનો ઉદય થઈ જાય જો, ત્યારે એને ક્ષયક્ષમ સંકિત પ્રાપ્ત થયું એ કહેવાય. ક્ષયક્ષમ સંકિતિ કહેવાય. પણ જો અહીંયા એ મિથ્યાત્વી અવસ્થાની અંદર જ રહ્યો, અશુદ્ધ અથવા તો મલિન અધ્યવસાય વાળો જે જો રહ્યો, તો પછી સમ્યક તો મોન્યની ઉદ્વલના અહીંયા એની ચાલુ છે, મિશ્ર મોન્યની પણ ઉદ્વલના ચાલુ છે. સંકિત મોન્યની ઉદ્વલના ને પૂરી થવા માટે કેટલું ટાઈમ લાગે? પલ્યપમનો અસંખ્યાત્મો ભાગ. એટલે જો પહેલા ગુણ સ્થાનકે જ એ રહેલું હોય ત્યારે શું ચાલુ હોય છે? સંકિત મોન્ય અને મિશ્ર મોન્ય બંનેની ઉદ્વલના થઈને સંક્રમણ થઈને મિથ્યાત મોન્યના રૂપમાં કન્વર્ટ થઈ રહ્યા છે અને મિથ્યાત મોન્યના રૂપમાં ઉદયમાં આવી રહ્યા છે અને એનો સત્તા નાશ પામી રહી છે. જો હવે એ જીવ મિથ્યાતી અવસ્થામાં જ ઘણા ટાઈમ માટે રહેશે, ઘણો ટાઈમ પણ કેટલું? તો પલ્યોપમનો અસંખ્યાત્મ ભાગ જેટલું ટાઈમ જો અહીંયા જ રહ્યો પહેલા ગુણ સ્થાનકે, તો પછી આ શુદ્ધ જે પુંજ છે એ આખું ખાલી થઈ જશે. એટલે સંકિત મોન્ય કર્મ શુદ્ધ પુંજ એ રિક્ત થઈ જશે, ખાલી થઈ જશે અને માત્ર અશુદ્ધ પુંજ અને અર્ધશુદ્ધ એ બે જ રહેશે. હવે આવી અવસ્થાથી જો એ વિશુદ્ધિને પામ્યો તો પછી એ મેક્સિમમ થર્ડ ગુણ સ્થાનક સુધી જઈ શકે. એટલે પહેલા ગુણ સ્થાનકે જ છે હમણાં, ત્યાંથી વિશુદ્ધિ પામે તો ત્રીજા ગુણ સ્થાનકે મિશ્ર મોન્યના ઉદય સહિત અર્ધશુદ્ધ પુંજના ઉદય સહિત ત્યાં ત્રીજા ગુણ સ્થાનકે પહોંચી શકે. પણ હવે ત્યાંથી એને પાછું પહેલા ગુણ સ્થાનકે જ આવવું પડશે. એ ચોથા ગુણ સ્થાનકે જઈ જ નહીં શકે, કારણ સંકિત મોન્ય કર્મનો આખો એને ખાલી કરી નાખ્યો છે આખો પુંજ એના હિસાબે. હવે પાછું અહીંયા આ અવસ્થાની અંદર એ જો રહે ફર્સ્ટ ગુણ સ્થાનકે મિથ્યાતી અવસ્થામાં, અશુદ્ધ અધ્યવસાય વાળા જ અથવા તો મલિન અધ્યવસાય વાળો જ જો રહ્યો, પહેલા ગુણ સ્થાનકે જ જો રહ્યો એ હજી આગળ ઘણા ટાઈમ માટે, તો પછી આ મિશ્ર મોન્ય કર્મનો જે અર્ધશુદ્ધ પુંજ છે એનું પણ સંક્રમણ તો ચાલુ જ રહેશે. મિથ્યાત મોન્યનો ઉદય રહેલું હશે ચાલુ, અને આ અર્ધશુદ્ધનું સંક્રમણ થઈને ઉદ્વલના થઈને મિથ્યાત મોન્યની અંદર સંક્રમિત થઈને એના રૂપમાં ઉદયમાં આવવાનું ચાલુ રહેશે. તો આનું સંક્રમણ કે ઉદ્વલના કેટલા ટાઈમ માટે રહેશે? તો પલ્યોપમનો અસંખ્યાત્મ ભાગ હજી. ત્યારે પછી પલ્યોપમનો એક અસંખ્યાત્મ ભાગ પસાર થઈ જાય ત્યારે અર્ધશુદ્ધ પુંજ છે એ પણ ખાલી થઈ જશે અને માત્ર અશુદ્ધ પુંજ જ બાકી રહેશે. હવે આત્માની પાસે કોઈ ઓપ્શન છે જ નહીં. એ હવે મિથ્યાતી અવસ્થાની અંદર જ રહેલું હશે. એને સમ્યક તો જો પાછું પામવું હોય તો પછી શું કરવું પડે? 3 કરણ પાછા કરવા પડશે એને. એટલે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એ કરીને અંતરકરણ કરશે ત્યારે ઉપશમતા ફોર્મ થશે. ઉપશમ સંકિત પ્રાપ્ત કરશે ત્યારે પછી ઉપશમ સંકિતના કાળની અંદર પાછો ત્રિપુંજીકરણ કરશે. ત્રિપુંજીકરણ કર્યું ત્યારે પછી શુદ્ધ પુંજ ને અર્ધશુદ્ધ પુંજ ફોર્મ થશે પાછા. એમાંથી હવે એની વિશુદ્ધિ જો રહી ટકીને તો એ શુદ્ધ પુંજનો ઉદય થશે, અને શુદ્ધ પુંજનો ઉદય થશે ત્યારે પછી મિશ્ર મોન્ય અને મિથ્યાત મોન્યનો સંક્રમણ થઈને ક્ષયક્ષમ થતા થતા સંકિત મોન્યના અંદર ટ્રાન્સફોર્મ થતા સંકિત મોન્યનું ઉદય રહેશે અને મિથ્યાત મોન્ય મિશ્ર મોન્ય બંનેનો ક્ષય થશે. પહેલા અનંતાનુબંધી 4 નો ક્ષય થાય, પછી મિથ્યાત મોન્ય, પછી મિશ્ર મોન્ય, પછી છેલ્લે સંકિત મોન્યનો ક્ષય થશે. પછી ક્ષય સંકિત પ્રાપ્ત કરી શકશે. પણ હવે આ અવસ્થાની અંદર આવી ગયો તો એટલી બધી સ્ટેજીસ એને પાછા ક્રોસ કરવા પડશે. એટલે અહીંયા શું થયું છે? શુદ્ધ પુંજ સંકિત મોન્ય અને અર્ધ શુદ્ધ પુંજ મિશ્ર મોન્ય કર્મ, આ બંનેને ઉદ્વલનાથી ખાલી કરવા માટે ટોટલ કેટલું ટાઈમ લાગ્યું? પલ્યોપમના 2 અસંખ્યાત્મક ભાગો. એક પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ લાગ્યું સંકિત મોન્યને રિક્ત કરવા માટે
પછી એના બાદ પલ્યોપમનો અસંખ્યાત ભાગ મિશ્ર મોનિયાને ખાલી કરવા માટે ત્યારે આવી અવસ્થાને પામ્યો. હવે એ પહેલા ગુણસ્થાનકે છે. બેક ટુ ઝીરો. અહીંયા હવે પાછી એને આખી પ્રક્રિયા પાછી કરવી પડશે એવું. એટલે આ રીતે આપણે આ આખું પ્રોસેસ દ્વારા અલગ અલગ એવા સમ્યક્તો કે મિથ્યાત્વ, સાસાદન વગેરે એ બધા જોયા. હવે એ જોઈએ એ ઉત્તર માર્ગણાઓ જે બતાવી છે એ બધી કયા ગુણસ્થાનકે હોય અને એમના કાળ કેટલા હોય છે તે. ગાથાના હિસાબે પહેલો બતાવ્યો હતો ષડક્ષમ સંકિત. તો ષડક્ષમ સંકિત છે એ 4થા થી 7મા ગુણસ્થાનકે હોઈ શકે છે. એનાથી નીચે નહીં હોય ને ઉપર એ નહીં હોય. 4થા થી 7મી ગુણસ્થાનકે માત્ર હોઈ શકે. કાળ એનું કેટલું? તો મિનિમમ કાળ અંતર્મુહૂર્ત અને મેક્સિમમ કેટલું? સળંગ 66 સાગરોપમથી અધિક એટલું. એ કઈ રીતે? તો કોઈક જીવ મનુષ્યપણાના ભાવની અંદર ષડક્ષમ સંકિત પામ્યો ત્યારે હવે એ જો સર્વાર્થ સિદ્ધને છોડીને બાકીના 4 અનુત્તરમાંથી કોઈની અંદર જાય ત્યાં પછી એક ષડક્ષમ સંકિત લઈને ગયો. ત્યાં એને 33 સાગરોપમનો આયુષ્યવાળો દેવ બન્યો હશે. તો એ 33 સાગરોપમ ત્યાં પછી ત્યાંથી કમ્પલસરી મૃત્યુ પામીને મનુષ્ય જ બને. એ ષડક્ષમ સંકેત લઈને અહીંયા આવ્યો મનુષ્યપણાના ભાવની અંદર. મનુષ્યપણાનું ભાવ પણ એનું મેક્સિમમ કેટલું હોઈ શકે? તો 1 કરોડ પૂરો વર્ષ, એનાથી વધારે મોટું નહીં હોય. તો એવા ભાવની અંદર એ ઉત્પન્ન થયો. બાય ચાન્સ અહીંયાથી એ જો મોક્ષ નહીં પ્રાપ્ત કરી શક્યો તો પછી નેક્સ્ટ ભાવની અંદર પાછો ત્યાં જો સર્વાર્થ સિદ્ધ વિમાન કે બાકીના કોઈ પણ 4 અનુત્તર વિમાન છે એની અંદર જો દેવ પણ ઉત્પન્ન થાય 33 સાગરોપમના આયુષ્યવાળા, તો પછી તે આયુષ્ય પણ એડ કરી લેવામાં. એના બાદ હવે પાછું અહીંયા નીચે આવે મનુષ્યપણાના ભાવની અંદર આવ્યો ત્યારે હવે આ મનુષ્ય ભાવની અંદર એ કમ્પલસરી ક્ષાયક સંકેત પ્રાપ્ત કરશે અને મુક્તિ પામી જશે. એટલે આ રીતે શું થયું? મનુષ્યપણાનો ભાવ પહેલો ત્યાં ષડક્ષમ સંકેત પામ્યો, ત્યાંથી લઈ ગયો અનુત્તરમાં 33 સાગરોપમ આયુષ્ય, પછી મનુષ્ય બન્યો, કરોડ પૂર્વ આયુષ્ય મેક્સિમમ એટલું, પછી પાછો 33 સાગરોપમ વાળો દેવ બન્યો. એટલે 33 + 33 66 સાગરોપમ થઈ ગયા. અને અધિક જે બતાવ્યું છે એની અંદર મનુષ્યપણાના જે અમુક આયુષ્ય છે એ એડ કરી લેવામાં આવે. એ અમુક આયુષ્ય એટલે પણ કેટલા? કરોડ પૂર્વ વગેરે એટલા. તો એ પણ આ સાગરોપમની સામે તો કઈ નથી. સાગરોપમ જે છે એ ઘણું મોટું ટાઈમ ડ્યુરેશન છે. એટલે અહીંયા સાગરોપમથી માત્ર અધિક લખ્યું છે એટલું. 66 સાગરોપમથી અધિક એવું મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન હોઈ શકે છે ષડક્ષમ સંકિતનું. આ રીતે જોયું. પછી ઉપશમ સંકિત નેક્સ્ટ ઉત્તર માર્ગણા સમ્યક્ત્વ માર્ગણાની એ ક્યારે હોઈ શકે? તો 4થા થી 11મા ગુણસ્થાનકે. 4થા થી 7મા ગુણસ્થાનકે પ્રાથમિક સમ્યક્ત્વ અથવા તો ઉપશમ સંકિતે. પણ હવે 8માંથી 11મા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણી સંબંધી એવો શ્રેણીગત સંકિત ઉપશમ સંકિત એ. અને એ શ્રેણીગત ઉપશમ સંકિત કઈ રીતે પ્રાપ્ત થાય? તો પ્રિવિયસલી એક ષડક્ષમ સંકિતી હતો. ષડક્ષમ સમ્યક્ત્વ 7મા ગુણસ્થાનકે સુધી હોય. ત્યાંથી હવે એ શ્રેણી માંડવા માટેની તૈયારી વગેરે કરે ત્યારે દર્શન સપ્તકમાંથી અનંતાનુબંધી 4 તો આમ પણ ઉદયમાં નહીં હતા કારણ ષડક્ષમ સંકિતી હતો. પણ ઉદયમાં કયો હતો? સંકિત મોનિયા. એટલે હવે એ દર્શન સપ્તક જે છે એનામાંથી જે દર્શન મોનિય છે 3, એ ત્રણેયને એકદમ ઉપશમાવી નાખે છે. અને બાકી આ જે છે અનંતાનુબંધી એને પણ ઉદયમાં આવવા દેતો નથી એવા. અને શ્રેણી માંડે 8માંથી 11મા ગુણસ્થાનકી એક એક કરીને મૌન્ય કર્મનો ઉપશમ કરતો કરતો આગળ વધતો જાય. અને 11મા ગુણસ્થાનકે પહોંચે ત્યારે સંપૂર્ણપણે કોઈ પણ મૌન્ય કર્મનો ઉદય છે જ નહીં. ન તો દર્શન મૌન્યનો ઉદય છે. દર્શન મૌન્યનો ઉદય તો પહેલા જ 8મે આવ્યો. 7માને છોડ્યો ત્યારથી જ દર્શન મૌન્યનો ઉદય કમ્પ્લીટ બંધ જ થઈ ગયો હોય છે. ઉપશમ સંકિતી થઈ ગયેલો હોય છે 8મા ગુણસ્થાનકેથી કમ્પલસરી. અને પછી 11મા ગુણસ્થાનકે પહોંચે ત્યારે 11મી ગુણસ્થાનકે બધા ચારિત્ર મૌન્ય કર્મનો પણ ઉપશમન થઈ ગયેલો હોય છે. કોઈ પણ ઉદયમાં હોતો જ નથી. ન તો દર્શન મૌન્ય ન તો ચારિત્ર મૌન્ય. આ રીતે ટોટલ 28 પ્રકૃતિ મૌન્ય કર્મની બધાનું ઉપશમન થયેલું હોય છે 11મા ગુણસ્થાનકે. આ ઉપશમ સમ્યક્ત્વ ભલે પ્રાથમિક હોય કે શ્રેણીગત હોય, એનું ટાઈમ ડ્યુરેશન કેટલું છે? તો માત્ર અંતર્મુહૂર્ત, બસ એનાથી વધારે નથી. પ્રાથમિક ઉપશમ સંકિતની અંદર સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. દર્શન મૌન્યનો રોલ છે મેન ત્યાં પ્રાથમિક ઉપશમ સંકિતની અંદર.
પણ શ્રેણીગત ઉપશમ સંકેત છે એની અંદર ચારિત્ર મૌન્યનું પણ રોલ છે મેન. એટલે ટોટલ મૌન્ય કર્મનું ત્યાં ઉપશમન થયેલું હોય છે 11મા ગુણસ્થાનકે, એનું ઉપશમન કરીને આગળ વધતું હોય. ને પ્રાથમિકની અંદર માત્ર દર્શન મૌન્ય છે એનું ઉપશમન કરેલું હોય છે, અને અનંતાનુબંધી 4નો ઉદય આવવા દેતો નથી, ક્ષપશમ થયેલું હોય છે ત્યારે. એવું આ રીતે આ જોયું અંતર્મોહનું કાળ છે. પછી ક્ષાયિક સમ્યક તો 4થા થી 14મા ગુણસ્થાનકે સુધી હોય છે, અને આની અંદર દર્શન સપ્તકનું સંપૂર્ણપણે ક્ષય થયેલું હોય છે. એક વખત પ્રાપ્ત થાય તો પછી ક્યારે પણ એ પાછું જાય નહીં એવું હોય છે ક્ષાયિક સમ્યક તો. દર્શન સપ્તકના ક્ષય થવાના કારણે જે સમ્યક ગુણ પ્રગટ્યું છે આત્માની અંદર એ છે આ. અને હવે એ દર્શન સપ્તક એક વખત ક્ષય થઈ ગયો છે તો પછી પાછો બંધાઈ શકવાનો નથી, બંધાઈ નહીં શકે તો ઉદયમાં પણ નહીં આવશે. એટલે આનો કાળ કેવું છે? આદિ સહિત છે, એટલે કે સ્ટાર્ટિંગ સહિત છે, અને અનંત છે એટલે એનો અંત નથી એવો છે, સાદી અનંત કાળ. પછી મિશ્ર સમ્યક તો આની અંદર જીવ મિશ્ર દૃષ્ટિ વાળો હોય છે, અર્ધશુદ્ધ પુંજનો ઉદય વાળો હોય છે, મિશ્ર મૌન્ય કર્મના ઉદય વાળો હોય છે. તે 3જા ગુણસ્થાનકે હોય, એનો કાળ છે અંતર્મુહૂર્ત. આ અંતર્મુહૂર્ત પૂરું થઈ જાય ત્યારે પછી એની જેના તરફ ઢલાન હોય એ તરફ એ જાય. એટલે કે જો 3જા ગુણસ્થાનક વર્તી જીવની વિશુદ્ધિ હોય, એટલે કે એના પરિણામો વિશુદ્ધિને પામતા હોય અને એની સત્તાની અંદર સંકિત મૌન્ય રહેલું હોય જો, તો પછી આ 3જા ગુણસ્થાનક થી 4થા ગુણસ્થાનકે ચાલી જઈ શકે. પણ જો એના પરિણામ મલિનતાને પામતા હોય અથવા તો એના સત્તાની અંદર સંકિત મૌન્યના પુંજ છે જ નહીં, એટલે કે શુદ્ધ પુંજ જો હોય જ નહીં, તો પછી એ અહીંયાથી પહેલા ગુણસ્થાનકે જાય, અંતર્મુહૂર્ત પૂરું થઈ જાય ત્યારે. પછી બીજો ગુણસ્થાનક વાળો આવો શાશ્વતન સમ્યક તો આ બીજા ગુણસ્થાનકે જોય માત્ર. અહીંયા કેવું છે, આ જે શાશ્વતન સમ્યક તો છે એ કમ્પલસરી ઉપશમ સંકિત જો પ્રગટેલું હોય તો એના બાદ જ શાશ્વતન સમ્યક તો આવી શકે છે. એ ઉપશમ સંકિત વગર શાશ્વતન હોય જ નહીં ક્યારે પણ, એવું છે. એટલે ઉપશમ સંકિતનો ઉપશમ અધ્ધા પૂરું થવાને માટે માત્ર એક સમયથી 6 આવલિકા જ્યારે બાકી હોય ત્યારના ટાઈમે જો અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ જાય તો એવા ટાઈમે જે આત્માના પરિણામ હોય એને શાશ્વતન સમ્યક વાળા બતાવે છે. એ બીજા ગુણસ્થાનકે હોય. ટાઈમ ડ્યુરેશન આ મેક્સિમમ, એક સમય જગન્ય 6 આવલિકા મેક્સિમમ. આ માત્ર નીચે પડતા જ આવે છે, એટલે ગુણસ્થાનકો ઉપરથી નીચે પડતો હોય આત્મા ત્યારે જ આવે, પણ પહેલા ગુણસ્થાનકેથી ઉપર ચડતો હોય ત્યારે બીજો ગુણસ્થાનક નહીં આવે ક્યારે, અને ત્રીજેથી બીજે નહીં આવી શકાય એ પણ છે. ક્ષાયિક સમ્યક્તિથી શાશ્વતન નહીં થઈ શકાય, ક્ષપશમીથી શાશ્વતની નહીં થઈ શકાય, પણ માત્ર ઉપશમ સંકિતિથી જ શાશ્વતને આવી શકાય. મિશ્રમાંથી પણ અહીંયા નહીં આવી શકાય, મિથ્યાત્વમાંથી પણ અહીંયા નહીં આવી શકાય, માત્ર આ જ પોસિબલ છે. આમ એક જ સિચ્યુએશન. પછી છેલ્લો છે મિથ્યાત્વ, છઠ્ઠી ઉત્તર માર્ગણા. આ મિથ્યાત્વી જીવને હોય છે મિથ્યાત્વ. મિથ્યાત્વ મૌન્ય કર્મ જે અશુદ્ધ પુંજ છે એનો ઉદય જ્યારે હોય ત્યારે જીવ પહેલા ગુણસ્થાનક વર્તી હોય, એને જીનેશ્વર ભગવંતોએ કહેલા એવા પદાર્થો ઉપર અશ્રદ્ધા હોય એમ કહેવાય, માન્યતા એની વિપરીત હોય છે, શ્રદ્ધા નથી હોતી. જે જેવું છે એવી માનવાનું એની તૈયારી નથી, એની માન્યતા અવળી છે, અલગ છે, ખોટી છે, એવો છે આ મિથ્યાત્વ મૌન્ય કર્મના ઉદયવાળો મિથ્યાત્વી જીવ. એના કાળ 3 પ્રકારે હોઈ શકે. જાતિ ભવ્ય જીવો અને અભવી જીવો, એમના માટે અનાદિ અનંત કાળ, જેનો સ્ટાર્ટિંગ નથી અને જેનો અંત નથી, એવો અનાદિ અનંત. અભવી જીવો હંમેશા પહેલા ગુણસ્થાનકે જ રહેવાના છે, ભલે તે કોઈ પણ ઠેકાણે હોય, ભલે નવગ્રહમાં પહોંચી ગયા હોય, કોઈ પણ ઠેકાણે, તો પણ અભવી જીવો એક હંમેશા માટે પહેલા ગુણસ્થાનક વાળા જ રહેવાના છે. અને એમના માટે એ પહેલા ગુણસ્થાનકનું કાળનું સ્ટાર્ટિંગ જ નહીં હતું, અનાદિકાળથી હતા ત્યાં મિથ્યાત્વી અવસ્થામાં, અને અનંત કાળ માટે ત્યાં જ રહેવાના છે. સમ્યક તો ક્યારે પ્રગટાવી શકવાના નથી, એમનો મોક્ષ પોસિબલ નથી. એટલે અહીંયા એમના માટે હા. અને જાતિ ભવ્ય જીવો એવા જીવો કે જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ જે એનાથી બહાર આવીને વ્યવહાર રાશિની અંદર ક્યારે પહોંચવાના જ નથી, એવા જાતિ ભવ્ય જીવો છે. એમને માટે આ અનાદિ અનંત કાળ રહેવાનો છે મિથ્યાત્વ. પછી અનાદિ શાંત,
અનાદિ શાંત એટલે જેનું સ્ટાર્ટિંગ છે અને જેનું અંત પણ છે એવો. તો આ કોને માટે સમજવાનું? એવા જીવને માટે કે જેણે હમણાં જ અનાદિ મિથ્યા દૃષ્ટિ હતો પહેલા, અને હમણાં જ જેણે ગ્રંથિભેદ વગેરે કરીને ઉપશમ સંકેત પ્રાપ્ત કર્યો છે. એટલે એના માટે શું થયું? મિથ્યાતી અવસ્થાનો સ્ટાર્ટિંગ હતો નહીં, પહેલાથી જ હતો એ મિથ્યાતી અવસ્થા, પણ એનો અંત થયો. ક્યારે? તો જ્યારે ઉપશમ અધ્ધાની અંદર આવ્યો, એટલે ઉપશમ સંકેતી થયો. 3 કરણ કરીને, યથાપ્રયુક્ત કરણ, અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ એ વગેરે કરીને અહીંયા પહોંચ્યો. ઉપશમ અધ્ધા એને ફોર્મ કરી અને પછી ઉપશમ અધ્ધાની અંદર પ્રવેશ્યો, ઉપશમ સંકેત પામ્યો, ત્યારે એની મિથ્યાતી અવસ્થાનો અંત થયો. એટલે આ છે બીજો કાળ. ભવી જીવોની અપેક્ષાએ અનાદિ મિથ્યા દૃષ્ટિ હતો અને હમણાં જ એ ભવી જીવ છે એ સમ્યક્ત્વ પામ્યો. એના માટે અનાદિ શાંત એ મિથ્યાત્વની દશાનો કાળ. પછી ત્રીજો સાદી શાંત. સાદી એટલે કે આદિ સહિત છે અને અંત સહિત છે શાંત એટલે. આ કઈ રીતે, કોને માટે? તો જે જીવે પહેલા અનાદિ મિથ્યાત્વીપણાને ત્યાગીને સમકીતી પહેલા થયો હતો પ્રિવિયસલી, પછી કોઈ કારણસર એના અધ્યવસાયની અંદર મલિનતા આવી, એના હિસાબે મિથ્યાત્વ એ પહેલા ગુણસ્થાનકે પહોંચી ગયો હતો. ત્યારે એના પહેલા ગુણસ્થાનક વર્તી એવી મિથ્યાતી અવસ્થાનો આદિ એટલે સ્ટાર્ટિંગ થયું. હવે એ પહેલા ગુણસ્થાનકે પહોંચ્યો છે અને ત્યાંથી હવે જો એના સંકિત મોહનીયનો ઉદય થશે, પહેલા ગુણસ્થાનકને એને ત્યાગ્યું હતું અને આગળ ઉપર પહોંચ્યો હતો, એનો મિનિંગ શું થયું? કે ઉપશમ સંકિત પ્રાપ્ત કર્યું હશે એણે, ઉપશમ અધ્ધા ફોર્મ કરીને પછી આગળ 3 પુંજો બનાવ્યા હશે. હવે એ 3 પુંજો વગેરે બનાવીને સમ્યક્ત્વથી પડીને પાછો પહેલા ગુણસ્થાનકે આવી ગયો છે. હવે અહીંયાથી એનો મિથ્યાતી અવસ્થાનું સ્ટાર્ટિંગ થયું, સાદી થયો. હવે અહીંયાથી જો એના અધ્યવસાયની અંદર વિશુદ્ધિ આવશે તો એની પાસે તો શુદ્ધ પુંજ જો પડેલું હોય તો પછી એ ડિરેક્ટલી ચોથા ગુણસ્થાનકે એમને એમ જઈ શકે, અંતરકરણ વગેરે કર્યા વગર ડિરેક્ટલી સંકિત મોહનીયનો ઉદય એને થઈ શકે, કારણ શુદ્ધ પુંજનો સ્ટોક કે સત્તા એની પાસે છે જ. અને જ્યારે એ જશે ત્યાં ચોથા ગુણસ્થાનકે અથવા તો પહેલા ગુણસ્થાનકને છોડી મૂકશે, ત્યારે શાંત કહેવાય છે, એટલે કે એ મિથ્યાતી અવસ્થાનો અંત થયો એમ. હવે જો સમજો એ ચોથા ગુણસ્થાનકે નહીં પણ ગયો, પણ મિશ્ર દૃષ્ટિપણું પામ્યો. પહેલા ગુણસ્થાનકેથી એ જો ત્રીજા ગુણસ્થાનકે પણ ગયો, અર્ધ શુદ્ધ પુંજ જો એની સત્તાની અંદર રહેલું હોય તો પણ શું કહેવાશે? એવી મિથ્યાતી અવસ્થાનો સાદી થયો હતો અને મિથ્યાત્વમાંથી ત્રીજે ચાલ્યો ગયો, એટલે મિથ્યાતી અવસ્થાનો તો અંત થઈ ગયો, એટલે ત્યારના ટાઈમે પણ સાદી શાંત કહેવાય છે. આ રીતે આપણે જાણ્યું કે અનાદિ શાંત અને સાદી શાંત એ બે જે છે કાળ, એ માત્ર ભવી જીવની અપેક્ષાએ છે, વ્યવહાર રાશિવાળા, અને આ અનાદિ અનંત એ માત્ર અભવી જીવોને માટે છે, અને બીજા જાતિ ભવ્ય જીવો, અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદવાળા. આ રીતે આપણે ગુણસ્થાનક અને કાળ જોયા આના. બોલો બેન સોનલબેન, હેન્ડ રેઝ છે. પ્રણામ. આ ઉપશમ સમ્યક્ત્વ 4 થી 11 ગુણસ્થાનક સુધી હોય, પણ જો એ પડે તો 11 જ પડે અને સાસ્વાદને આવે, કે પછી વચમાંના બી કોઈ ગુણસ્થાનક એ પડીને સાસ્વાદને આવી શકે? એ જે રીતે જે સ્ટાઇલમાં ચડ્યો છે ઉપર કઈ રીતે ચડ્યો, ચોથેથી 5મે બાય ચાન્સ જો ગયો હોય ત્યાં જાય, પછી 6ઠે 7મે આ રીતે ચડ્યો હોય, 7મે આવીને પછી ત્યાંથી, એટલે સરળવૃત્તિધર જે મહાત્મા છે એવો 7મા ગુણસ્થાનકથી શ્રેણી માંડી હોય તો 8મે પહેલા જાય, પછી 9મે, પછી 10મે, પછી 11મે જાય ક્રમશર કમ્પલસરી. હવે ત્યાંથી એમનું જો આયુષ્ય પૂરું નહીં થયું, એટલે ભવક્ષય જો નહીં થયું, પણ 11મા ગુણસ્થાનકનો અંતર્મુહૂર્તનો કાળ એન્ડ થયો માત્ર, તો પછી જે રીતે ચડ્યા છે એ જ રીતે સિક્વન્સમાં નીચે આવશે. 11 થી 10, 9, 8, 7 આ રીતે આવશે. પછી કેટલાક જીવો 7મે આવીને અટકે, પછી 6ઠે 7મે એમ જે છે એમનું ફોર્મેટ એ ચાલુ રહે. કોઈક છે 5મા આવીને અટકી જાય, કોઈક છે 4થા આવીને અટકી જાય, પણ કોઈક એવા પણ હોય કે જે બીજા ગુણસ્થાનકે આવીને પછી પહેલાઈ જાય. એટલે આ રીતે
અલગ અલગ પોસિબિલિટી છે, પણ એવું 11 થી ડિરેક્ટલી બીજે જાય એવું પોસિબલ નથી. અને બીજું પણ બીજે આવે તો 11મી થી જ આવે ને, કે બીજા વચના ગુણ સ્થાનક થી બીજે આવી શકે, એટલે 7મા 8મા 9મે થી બી પડીને બીજે આવી શકે. ઓકે. ભવક્ષય જો થાય તો એટલે પછી બીજો નહીં આવે, પણ આ જે છે કાળક્ષય થાય તો જે રીતે ચડ્યા છે એ જ રીતે નીચે આવે, ડિરેક્ટલી બીજે નહીં આવે. હા, ડિરેક્ટલી નહીં આવે, નહીં. પણ મને એવું થયું કે 11મે પહોંચે એટલે ઉપશમ નો એકદમ કાળ આવી જાય તો જ અને ઇન બિટવીન ના કાળમાં એ સેકન્ડ પર ન ઉતરી શકે, એવું મારું ડાઉટ છે. હાજી, એમાં કેવું છે, જ્યારે કોઈ જે ઉપશમ શ્રેણી માંડતો હોય ત્યારે ઉપશમ શ્રેણીમાં ચડતા ટાઈમે 8મા કે 9મા કે 10મા ગુણસ્થાનકે એનું મૃત્યુ નહીં થાય, અને ત્યાંથી ચડતા ચડતા સમયે નીચે બીજા ગુણસ્થાનકે પડે પણ નહીં. પણ બીજો ગુણસ્થાનક જો ઉપશમ શ્રેણી બાદ આવે તો ક્યારે આવી શકે? તો જ્યારે જીવ 8માંથી 9મા 10મા 11મે પહોંચી ગયો, પછી જ્યારે 11મા ગુણસ્થાનકનો કાળક્ષય થાય ત્યારે 11મા સુધી જે પ્રમાણે સિક્વન્સમાં ચડ્યો હતો એ જ રીતે સિક્વેન્શિયલી નીચે ઉતરે, એક એક કરીને 11 થી 10 9 8 7 6 5 4, પછી ચોથા આવીને એના બાદ બીજે આવી જાય અને ત્યાંથી પહેલા ગુણસ્થાનકે જાય. બીજો ગુણસ્થાનક જો આવે તો આ રીતે આવી શકે છે, પણ ડિરેક્ટલી ચડતા ટાઈમે 8માંથી નીચે પડી ગયો બીજે, કે પછી 10માંથી નીચે આવી ગયો બીજે ડાયરેક્ટ, એ રીતે નહીં થાય એમ. ઓકે, ઓકે, આભાર. જી. ક્વેશ્ચન છે બીજો, ગુણસ્થાનક ઇઝ ઇનિશિયલી મોર ઓન દર્શન સાઇડ દેન મોર ઓન ચારિત્ર સાઇડ. તો સ્ટાર્ટિંગમાં ગુણસ્થાનક આપણે જોઈએ તો પહેલા ગુણસ્થાનકથી આગળ જે વધતા હોય છે ત્યારે સ્ટાર્ટિંગમાં દર્શન મોનિય રિલેટેડ હોય છે, પછી આગળ શ્રેણી જે માંડે છે એની અંદર ચારિત્ર મોનિય ઉપર મેઇન ફોકસ હોય છે, એનો ઉપશમન અથવા તો ક્ષય વગેરે. સ્ટાર્ટિંગમાં સમ્યક્ત પ્રાપ્તિ એના ટાઈમે દર્શન મોનિય મેન છે, સંકેત મોનિય, મિશ્ર મોનિય, મિથ્યાત્વ મોનિય, એનામાંથી પણ મિથ્યાત્વ મોનિયનો ઉદય નહીં હોવું જોઈએ, તો જ પછી આગળ પહેલા ગુણસ્થાનકને છોડી શકે છે. પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ મોનિયનો કમ્પલસરી ઉદય, એટલે સ્ટાર્ટિંગમાં દર્શન મોનિયના રિલેટેડ છે, અને પછી આગળ આગળ જેમ ગુણસ્થાનકો વધતા જાય તેમ તેમ ચારિત્ર મોનિયનો વિચારણા છે. એક્ઝામ્પલ માટે ચોથા ગુણસ્થાનકે કેવું હોય છે, અનંતાનુબંધીનો ઉદય નથી પણ અપ્રત્યાખ્યાનનો ઉદય છે. 5મા ગુણસ્થાનકે શું છે, તો અપ્રત્યાખ્યાનનો ઉદય નથી પણ પ્રત્યાખ્યાનનો ઉદય છે કષાયોનો. પછી 6ઠે 7મે થી કરીને સંજલનનો ઉદય છે, પણ પ્રત્યાખ્યાનનો ઉદય નથી. એટલે આ શું છે, બધા કષાયો ચારિત્ર મોનિય. એટલે આગળ આગળ જેમ આપણે વધતા જઈએ 5મા 6ઠા 7મા વગેરે ગુણસ્થાનક, ત્યારે રોલ કોના ઉપર ડિપેન્ડન્ટ છે કે 5મે કે 6ઠે ગયો તો ચારિત્ર મોનિય કર્મનો ઉદય છે કે નહીં એના ઉપર. એટલે આપનું ક્વેશ્ચન રાઈટ છે. સ્ટાર્ટિંગમાં દર્શન મોનિય, પછી ચારિત્ર મોનિય ઉપર આગળ રિલેશન છે. અહીંયા સુધી આપણે જોયું સમ્યક્ત માર્ગણા, જેની અંદર આ 6 ઉત્તર માર્ગણાઓ આવેલ છે: ક્ષમ સંકિત, ઉપશમ સંકિત, ક્ષાયિક સંકિત, મિશ્ર સમ્યક્ત, સાસદન સમ્યક્ત અને મિથ્યાત્વ. એમાંથી પણ આ જે છે મિશ્ર સમ્યક્ત, સાસદન સમ્યક્ત, મિથ્યાત્વ, આ 3 જે છે, આ પાછળની 3 માર્ગણાઓ એક એવી છે પ્રતિપક્ષ ભાવે રહેલી છે, પણ મેન સમ્યક્ત જો કહીએ તો મેન આ 3 જ છે. અને સંસારની અંદર રહેલા બધા જીવોનો સમાવેશ સમ્યક્ત માર્ગણાની અંદર થઈ શકે એના માટે ઉત્તર માર્ગણાઓ આ બધી બતાવી છે, પણ મેન સમ્યક્ત ક્યાં છે, તો પહેલે, બીજો અને ત્રીજો, આ જે છે 3 સ્ટાર્ટિંગના એ જ શમ સંકિત, ઉપશમ સંકિત અને ક્ષાયિક સમ્યક્ત. બસ આટલા સુધી સમ્યક્ત કહી શકાય છે, જે શુદ્ધ કહી શકાય એવું. બાકી આ જે છે સાસદન એ મલિનતા વાળો છે, અનંતાનુબંધીનો ઉદય વાળો. મિશ્ર સમ્યક્ત એની અંદર તો મિશ્ર છે, મિક્સ, અશુદ્ધિથી મિક્સ છે, અને આ તો આખો અશુદ્ધ છે, એટલે એ સમ્યક્ત નહીં કહેવાય. પણ બધા સંસારી જીવોને આની અંદર સમાવેશ કરવો હોય જો સમ્યક્ત માર્ગણામાં, તો પછી આ ઉત્તર માર્ગણાઓ જાણવી. પછી નેક્સ્ટ છે સંઘની માર્ગણા. સંઘની માર્ગણા છે એની અંદર શું આવે છે કે જીવો સંઘની છે કે અસંઘની, એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે, તો મેન આ 3 સંજ્ઞા ઉપર.
હેતુવાદોપદેશિકી સંજ્ઞા, દીર્ઘકાલિકી સંજ્ઞા કે સંપ્રસારણ સંજ્ઞા પણ કહી શકાય. અને ત્રીજી છે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. આ ત્રણ સંજ્ઞાઓ ઉપર મેઇન ડિપેન્ડન્ટ છે કે એ જીવ સંજ્ઞી છે કે અસંજ્ઞી. હેતુવાદોપદેશિકી સંજ્ઞા, આ વર્ડ ઉપરથી શું સમજાય? હેતુવાદ એટલે કે ઈષ્ટની પ્રાપ્તિ અથવા તો અનિષ્ટનો ત્યાગ, એ જ નિમિત્ત કારણ જે હોય એ હેતુવાદ એ ઉપરથી દર્શાવે છે. અને ઉપદેશ, ઉપદેશ જે વર્ડ છે એનો મિનિંગ શું થાય છે કે કથન જેમાં છે. એટલે ઈષ્ટની પ્રાપ્તિ કે અનિષ્ટના ત્યાગ એ જ જો નિમિત્ત હોય જ્યાં, એવાનું કથન જ્યાં હોય, એવા પ્રકારની સંજ્ઞા જેની પાસે હોય એ છે હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળો. હવે આ હેતુવાદોપદેશિકી સંજ્ઞા સમજાવતા શાસ્ત્રકાર ભગવાન તો એ રીતે કહે છે કે જીવ જેની પાસે માત્ર આ હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય એ કેવા હોય? એ માત્ર એનો ઈષ્ટનો સંયોગ થાય એની જ વિચારણા કરતા હોય, અથવા તો અનિષ્ટથી દૂર થવા માટે, એ પણ કરંટ સિચ્યુએશન, હમણાં પ્રેઝન્ટમાં એને જે ઈચ્છિત વસ્તુ છે એ કઈ રીતે મળે, ક્યાં મળે છે એ તરફ એ તરત ચાલ્યો જાય, પ્રેઝન્ટનું જ માત્ર વિચારણા કરીને. પણ આગળ એ નહીં વિચારશે કે અહીંયા એક્ઝામ્પલ માટે આ જે મચ્છરો દેખાય છે આપણને, કે આ જે જીવડાઓ છે અટ્રેક્ટ થાય છે તેઓ અહીંયા, એમને આ લાઇટ બહુ ગમે છે એટલે ઈષ્ટ લાગે છે એમને આ, એટલે ત્યાં જવાનું તરત પ્રેઝન્ટનું માત્ર વિચારણા કરીને ત્યાં તેઓ દોટ મૂકશે. હવે એ ત્યાં એ નહીં વિચારે કે આ જે છે બલ્બ એકદમ એવું ગરમ હશે, એને ત્યાં હું અથડાઈને પછી એના ગરમીથી મારા પંખ છે એ બળી જશે અને મારું મૃત્યુ થઈ જશે, ડિસ્ટ્રોય થઈ ગયા પંખ એના હિસાબે, અથવા તો પગ વગેરે ડિસ્ટ્રોય થઈ ગયા, એ બધું એ નહીં વિચારશે કે આ બધું થઈ શકે અહીંયા આટલું ગરમ છે એટલે. પણ એને માત્ર લાઇટ ગમે છે, ઈષ્ટ વસ્તુ એની આ લાઇટ છે એટલે ત્યાં દોટ મૂકશે માત્ર પ્રેઝન્ટની વિચારણા કરીને. પહેલા શું થયું હતું? પહેલા અહીંયા જઈને આનાથી અથડાયો એના હિસાબે મારું પગ બળી ગયું હતું અથવા તો ગરમ બહુ લાગ્યું હતું, એ વિચારશે નહીં. અને એ પણ નહીં વિચારશે કે અહીંયા અથડાઈને વારંવાર એવા ગરમને ટચ કરીને પછી પંખ બળી જશે આખા અને આગળ હું નહીં ઉડી શકીશ તો કઈ રીતે જીવીશ, એ બધું એ નહીં વિચારે. પણ માત્ર પ્રેઝન્ટનું વિચારીને આ સારું ગમે છે ભલે ત્યાં ચાલ્યું જાઉં, એ રીતે માત્ર વિચારીને જે જતા હોય, એ જ માત્ર વિચારણા હોય જેમની, એવા છે હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવો. બીજો દીર્ઘકાલિકી સંજ્ઞા કે સંપ્રસારણ સંજ્ઞા, એની અંદર પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ત્રણેયની વિચારણા હોય છે. એક્ઝામ્પલ માટે આ જે છે વ્યાપારી બિઝનેસમેન, એને હવે એ ખબર છે કે હમણાં કેવું છે, પ્રેઝન્ટમાં કેવી સિચ્યુએશન ચાલુ છે માર્કેટમાં. પ્રીવિયસલી મેં અમુક ફલાણા વસ્તુઓ ખરીદી હતી અમુક સિઝનની અંદર, ત્યારે એનું સારી રીતે વેચાણ થયું હતું, સારો પ્રોફિટ થયો હતો. અને અમુક એવી વસ્તુઓ લીધેલ હતી આગળ, તો એ આખા ડિસ્પ્લેની અંદર જ ધૂળ ખાતી પડી રહી, એનું વેચાણ થયું જ નહીં. એ બધું એને ખબર છે. એના હિસાબે હવે એ ફ્યુચરની અંદર શું કરશે? આ વસ્તુઓ જે સિઝનની અંદર વધારે વેચાણ થાય છે એ સિઝનની અંદર એ વસ્તુઓ સ્ટોકમાં રાખીને મૂકશે, ખરીદી કરીને રાખશે, અને જે વસ્તુઓ ધૂળ ખાય છે એને પાછું નહીં લેશે. એટલે જેની પાસે પાસ્ટનું પણ વિચારણા છે, પ્રેઝન્ટનું પણ વિચારણા છે અને ફ્યુચર માટે શું કરવાનું, હવેથી હું આ નહીં લઈશ અને આવી વસ્તુ જે છે એ અમુક સિઝનની અંદર જ્યારે એ સિઝન આવશે ત્યારે હું લઈશ, એવી ફ્યુચરની પણ વિચારણા છે જેની પાસે. એવા છે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવો. જે જીવોની પાસે આ દીર્ઘકાલિકી સંજ્ઞા હોય એમને સંજ્ઞી કહેવાય છે. બાકી જેની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા નહીં હોય પણ માત્ર હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય તેમને અસંજ્ઞી કહ્યા છે. પછી આવે છે છેલ્લી દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. દૃષ્ટિવાદોપદેશિકીની અંદર દૃષ્ટિ એટલે થાય છે સમ્યક્ત્વ કે સમ્યક દર્શન સંબંધી, વાદ એટલે કે કથન, અને ઉપદેશ એટલે અપેક્ષાવાળું. તો જેની અંદર સમ્યક્ત્વ કે સમ્યક દર્શન સંબંધી કથનનો ઉપદેશ કે અપેક્ષાવાળી હોય વિચારણા, એવી ને કહેવાય છે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. અથવા તો દૃષ્ટિવાદ એટલે કે શ્રુત જ્ઞાન સમજવાનું, એનો ઉપદેશ એટલે કે કથન. તો જ્યાં વિશિષ્ટ એવા શ્રુત જ્ઞાનના ધારક એવા સમ્યક્ત્વ વાળા જીવને જે સંજ્ઞા હોય
તેને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા બતાવે છે. એટલે કે જીવ સમ્યક દૃષ્ટિ હોય અને એની પાસે વિશિષ્ટ શ્રુત જ્ઞાન પણ હોય એવું. એની પાસે યથાશક્તિ હેય અને ઉપાદેયની પ્રવૃત્તિ પણ હોય છે. એટલે શું ત્યાગવા યોગ્ય છે, શું આચરવા યોગ્ય છે વગેરે એની આચરણ પણ એ કરતું હોય છે, એને ફોલો કરતો હોય છે. એવા જીવ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા બતાવ્યા છે. આમ આ રીતે 3 સંજ્ઞા આપણે જાણી. એનામાંથી એ સમજ્યા કે જે જીવ હેતુવાદોપદેશિકી સંજ્ઞા માત્ર વાળા હોય એ અસંજ્ઞી કહેવાય છે. બાકી દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા આ બંને જે છે જીવો તે બંને સંજ્ઞી કહેવાયેલા છે. એમાંથી સૌથી નિમ્ન કક્ષાવાળા હોય છે હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા, જે માત્ર પ્રેઝન્ટનું જ ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટનો ત્યાગ એની જ માત્ર વિચારણા, એ પણ માત્ર પ્રેઝન્ટને માટે એની ચાલુ હોય એવા છે. એટલે આ સૌથી નિમ્ન કોટીના સમજવાના. પછી દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા એ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના વિષયમાં એમને વિચારણા છે. એટલે આ જે છે તે જરાક મધ્યમ કોટીના જાણવા. પછી દીર્ઘકાલિકીની અંદર સંસારના સંબંધી છે કે મોક્ષ સંબંધી એવી કઈ વિચારણા નથી, પણ માત્ર સાંસારિક એવું જ છે. એટલે વધારે વિશેષ જ્ઞાન એની પાસે છે એવું કઈ કન્ડિશન નથી. પણ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાને માટે શું કહ્યું કે સમ્યક્ત્વ સહિત શ્રુત જ્ઞાન વાળા એવા જે છે એમના માટે. સાથે એ પણ બતાવ્યું કે એમની પ્રવૃત્તિ પણ હોય છે, આચરણ પણ હોય છે એવું. એટલે આ ત્રીજી સંજ્ઞાની અંદર બંનેમાંથી વધારે લેવલ હોય છે. એટલે આ સૌથી હીન, આ મધ્યમ, આ ઉત્તમ. આ રીતે ત્રીજી સંજ્ઞાની અંદર ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટના ત્યાગરૂપ વિષય મોક્ષ માર્ગના અભિમુખીપણું હોય છે એવા છે. એટલે આ સૌથી શ્રેષ્ઠ દરજાવાળી ત્રીજી સંજ્ઞા કહેલી છે. આ રીતે આપણે જાણ્યું. એમાં સંજ્ઞી અને અસંજ્ઞી બંને આવી ગયા ઉત્તર માર્ગણાઓ સંજ્ઞી માર્ગણાની અંદર. છેલ્લું છે આહારક માર્ગણા. એની અંદર ઉત્તર માર્ગણાઓ છે આહારી અને અનાહારી. હવે આહાર શાસ્ત્રકાર ભગવંતોએ 3 પ્રકારનું બતાવ્યું છે. કયા કયા? તો ઓજાહાર, લોમાહાર અને પ્રક્ષેપાહાર અથવા તો કવલ આહાર. 2 વર્ડમાંથી કોઈ પણ કહી શકાય. આપણે કવલ આહાર લોશું. તો સૌથી પહેલો છે ઓજાહાર. ઓજાહાર ક્યારે હોય? તો જ્યારે જીવ ભવ બદલીને ઉત્પત્તિ સ્થાને આવેલો હોય, ઉત્પન્ન થયેલો હોય જ્યારે, ત્યારે એનો સૌથી પ્રથમ જે આહાર હોય છે, સૌથી પહેલો ઓજાહાર ક્યારે હોય? અપર્યાપ્ત અવસ્થાની અંદર તેજસ કાર્મણ શરીર માત્રથી જે આહાર ગ્રહણ થાય છે તેને ઓજાહાર બતાવ્યું છે. પછી ઔદારિક આદિ 3 શરીરો, ઔદારિક, વૈક્રિય, આહારક, એ 3 શરીરો જે હોય એના શરીરના રોમરાજીથી જે આહાર ગ્રહણ થાય છે તેને લોમાહાર બતાવ્યું. અને આહાર કયા કયા ગ્રહણ કરી શકાય? તો ઔદારિક વર્ગણાના પૂતગલો એ ગ્રહણ કરાતા હોય. આપણે હમણાં પણ બેઠા છીએ તો આપણો આ લોમાહાર કન્ટિન્યુઅસલી હમણાં ચાલુ છે. ઔદારિક વર્ગણાના પૂતગલો આપણે આહાર તરીકે લઈ રહ્યા છીએ. અલગ અલગ પૂતગલોનું ગ્રહણ આપણું ચાલુ જ છે. લોમાહાર કન્ટિન્યુઅસલી આપણું ચાલુ છે. આ એક્ઝામ્પલ માટે બતાડ્યું કે આ રીતે કોઈ બાળકના તેલથી માલિશ વગેરે કરાતી હોય તો એને લોમાહારની અંદર ગણાય. શરીરથી જે આહાર ગ્રહણ કરાતું હોય એ છે આ લોમાહાર. પછી ત્રીજો પ્રક્ષેપાહાર અથવા તો કવલ આહાર. તો કોળિયા રૂપે મુખમાં નાખીને ચાવી ચાવીને જે વાપરાય, અથવા તો લિક્વિડ હોય તો પીને, જે પણ જે મોઢામાંથી જે આહાર ગ્રહણ કરાતું હોય તેને કવલ આહાર બતાવ્યો છે. આમ આપણે જે પચખાણો લેતા હોઈએ છીએ, નવકારસી, પોરસી વગેરે જે છે, ઉપવાસ, આયંબિલ વગેરે જે પણ પચખાણો આપણે ગ્રહણ કરતા હોય છે એવા એ કવલ આહાર રિલેટેડ હોય છે. પણ આપણે લોમાહાર નહીં કરશું એવું કોઈ પચખાણ આપણે ગ્રહણ નહીં કરી શકીએ, કારણ આપણા હાથમાં નથી એને રોકવાનું કે એનું કંટ્રોલ આપણા હાથમાં નથી. લોમાહાર તો કન્ટિન્યુઅસલી ચાલુ ને ચાલુ જ રહેવાનો છે. આપણું શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી લોમાહાર કન્ટિન્યુઅસલી કમ્પલસરી ચાલુ જ રહેશે. આપણું કંટ્રોલ છે જ નહીં એના ઉપર. કેવલી ભગવંતો હોય એમનું પણ તે ચાલુ જ હોય છે. હવે અહીંયા આપણે જો જોઈએ તો આપણે માત્ર આ કવલ આહારનો ત્યાગ કરી શકીએ છીએ એના પચખાણ, કારણ આ આપણા હાથમાં છે કે આ મુખમાં નાખવું કે નહીં નાખવું, એને ખાવું કે નહીં ખાવું વગેરે એ આપણા હાથમાં છે. એને કંટ્રોલ આપણા હાથમાં છે. એટલે
એના હિસાબે એના જ પચખાણ માત્ર પોસિબલ છે. ઓજાહાર તો માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ રહેલું હોય છે, એટલે એનું વાત નથી અહીંયા. આ થયું આહારી જીવના આહાર 3 પ્રકારે કઈ રીતે હોઈ શકે છે. આ 3 જે અહીંયા જોયા એનામાંથી કોઈ પણ આહાર જો કોઈ જીવનો હોય તો એને આહારી કહેવાય છે. એટલે ઉત્તર માર્ગણા છે આહારી, એની અંદર આ 3 માંથી કોઈ પણ રીતે આહાર ગ્રહણ કરતા જીવને આહારી માર્ગણાની અંદર રહેલા જીવ સમજવાના, ભલે તે ઓજાહાર ગ્રહણ કરતા હોય કે લોમાહાર કે પ્રક્ષેપાહાર કવલહાર જે પણ. પછી નેક્સ્ટ છે અણાહારી, સેકન્ડ ઉત્તર માર્ગણા. એની અંદર કેવું છે તો આ 3 માંથી કોઈ પણ આહાર જે જીવનું ચાલુ નહીં હોય એવા જીવને અણાહારી બતાવ્યા છે. એવી અવસ્થા ક્યારે હોય તો જ્યારે જીવ એક ભવમાંથી મૃત્યુ પામીને બીજા ભવની અંદર જતો હોય અને વચમાં જો એ વિગ્રહ ગતિ કરે, કાટકો ના લઈને આવી વિગ્રહ ગતિ કરે જો, તો ત્યારે વચમાં એક સમયને માટે એક વિગ્રહ ગતિ કરી તો એક સમયનું અણાહારીપણું એને હોય. તો એવા ભવ બદલતા ટાઈમે વચમાં જો વિગ્રહ ગતિ કરે તો ત્યારના ટાઈમે એ હોય છે અણાહારી. એને આ 3 આહાર જે બતાવ્યા એનામાંથી કોઈ પણ આહાર ત્યાં હોતો નથી વિગ્રહ ગતિમાં. એ થઈ ગયું. પછી બીજો સિચ્યુએશન ક્યારે તો એ સહયોગી કેવલી ભગવાન જ્યારે કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે ત્રીજા ચોથા પાંચમા સમયે એમને અણાહારીપણું હોય છે. ત્યારે માત્ર એમનું કાર્મણ કાયોગ ચાલુ હોય છે અને એવા ટાઈમે એ અણાહારી હોય છે. કોઈ પણ પ્રકારનો આહાર એમનું ચાલુ નથી હોતું ત્યાં કેવલી સમુદ્ગાતની અંદર ત્રીજા ચોથા પાંચમા સમય એવું. ત્યારે તેઓ અણાહારી માર્ગણા વાળા કહેવાય છે 3 સમયને માટે. પછી નેક્સ્ટ હજી એક સિચ્યુએશન, 14મા ગુણસ્થાનકે જીવ કેવા હોય છે? 14મા ગુણસ્થાનકે અયોગી હોય છે. એટલે હવે તેમનો લોમાહાર પણ બંધ થઈ ગયો અને તેઓ હવે કઈ કવલ આહાર પણ ગ્રહણ કરવાના નથી. એટલે હવે કેવા છે? તેઓ અણાહારી છે. 14મા ગુણસ્થાનકે અયોગી કેવલી અવસ્થાની અંદર તેઓ અણાહારી હોય છે. પછી હવે એ હમણાં સુધી 14મા ગુણસ્થાનકે છે ત્યાર સુધી તો એ સંસારી જીવ છે. પછી હવે અહીંયાથી તેઓ મુક્તિ પ્રાપ્ત કરશે, એટલે કે સિદ્ધ અવસ્થાની અંદર ચાલ્યા જશે, ત્યારે હવે તો તેઓ અનંતકાળને માટે અણાહારી જ રહેવાના છે. અને એવી અણાહારી અવસ્થા આપણને પ્રાપ્ત કરવાની છે એટલે તો આપણે નૈવેદ્ય પૂજા કરતા હોઈએ છીએ. એ કહીને અણાહારી પદ મેં ગ્રહ્યા વિગહ ગઈ અનંત દૂર કરી તે દીજીએ અણહારી શિવ સંત. એટલે વિગ્રહ ગતિની અંદર તો અણાહારી પદ મેં અનંતી વખત ગ્રહણ કર્યા છે, પણ હવે એવા ટેમ્પરરી અણાહારીપણાને દૂર કરીને મને હંમેશ માટે અનંતકાળને માટે અણાહારી પદ આપો હે ભગવાન. એના માટે આપણે નૈવેદ્ય પૂજા કરતા હોય છે. એટલે અહીંયા કેવું છે, અણાહારી જે બીજી ઉત્તર માર્ગણા છે એની અંદર કોણ આવે તે આપણે જોયું. જે જીવો આ 3 માંથી કોઈ પણ આહાર ગ્રહણ નથી કરી રહ્યા હોય એ અણાહારી આ ઉત્તર માર્ગણાની અંદર આવે છે. આ રીતે આપણે ટોટલ 14 મૂળ માર્ગણાઓ જોઈ અને ઉત્તર માર્ગણાઓ 62 આપણે બધી જોઈ લીધી. હવે નેક્સ્ટ ક્લાસ જે છે એની અંદર આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો.